નમસ્કાર. દરેક 3માંથી લગભગ એક એડલ્ટની ફેટી લીવર હોઈ શકે છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આવા મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેમનું લીવર ધીમે ધીમે ડેમેજ થઈ રહ્યું છે. કેમ કે ફેટી લીવરની શરૂઆતની સ્ટેજમાં ઘણા બધા લોકોને કોઈ સિમ્ટમ્સ જ નથી દેખાતા. આજે ઇન્ડિયામાં ઓબેસિટી, ડાયાબિટીસ અને સિડેન્ટરી લાઇફસ્ટાઇલના વધતા કેસીસ સાથે ફેટી લીવર ઝડપથી વધી રહ્યું છે. પહેલા આ બીમારીને ફક્ત આલ્કોહોલ સાથે જોડાયેલી માનવામાં આવતી હતી, પરંતુ આજે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ લાખો લોકોને અફેક્ટ કરી રહી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ફેટી લીવરને શરૂઆતની સ્ટેજમાં રિવર્સ કરી શકાય છે, પણ જો તેને ઇગ્નોર કરવામાં આવે તો આ જ કન્ડિશન આગળ જઈને લીવર ઇન્ફ્લામેશન, ફાઇબ્રોસિસ, સિરોસિસ અને કેટલાક પેશન્ટ્સમાં લીવર ફેલિયર સુધી પણ પહોંચી શકે છે. તો આજે સમજીએ કે ફેટી લીવર થાય છે કેમ અને તેને રિવર્સ કરવા માટે સાયન્ટિફિકલી શું કરવું જોઈએ. તો સૌથી પહેલા એ સમજો કે ફેટી લીવર એટલે શું. તો નોર્મલી લીવરમાં થોડી ઘણી ફેટ હોવું એકદમ નોર્મલ છે, પણ જ્યારે લીવરના સેલ્સમાં જરૂર કરતાં વધુ ફેટ જમા થવા લાગે ત્યારે તેને ફેટી લીવર કહેવાય છે. આ ફેટ ફક્ત લીવર સુધી સીમિત નથી રહેતું. ઘણીવાર આ આખા મેટાબોલિઝમમાં ગડબડનો એક સિગ્નલ હોય છે. એટલે ફેટી લીવરવાળા ઘણા પેશન્ટ્સમાં ઓબેસિટી, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટેરોલ, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સ અને હાઈ બ્લડ પ્રેશર પણ સાથે સાથે જોવા મળે છે. હવે સવાલ એ આવે છે કે શું ફક્ત મેડિસિનથી જ ફેટી લીવર રિવર્સ થઈ જશે? તો હકીકત એ છે કે આજે પણ ફેટી લીવર માટે સૌથી ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનને માનવામાં આવે છે, અને તેમાં સૌથી પહેલું પગલું છે વેઇટ લોસ. રિસર્ચ બતાવે છે કે જો ઓવરવેટ પેશન્ટ પોતાનું બોડી વેટ લગભગ 7 થી 10% સુધી ઓછું કરે તો લીવરમાં જમા થયેલી ફેટ અને ઇન્ફ્લામેશન બંનેમાં સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિનું વેટ 90 કિલો હોય તો ફક્ત 6 થી 9 કિલો સુધીનું હેલ્ધી વેટ લોસ પણ લીવર માટે મોટો ફરક લાવી શકે છે. હવે બીજું પગલું છે કે પોતાના ડાયટને ઇમ્પ્રૂવ કરવું. તો સૌથી પહેલા શુગરી ડ્રિંક્સ, ફ્રૂટ જ્યુસીસ, બેકરી પ્રોડક્ટ્સ, સ્વીટ્સ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડને ઓછા કરો. રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ જેવા કે મેંદો અને વધુ પડતું શુગર લીવરમાં ફેટ જમા થવાની પ્રોસેસને વધુ ઝડપથી વધારી શકે છે. એના બદલે તમારી પ્લેટમાં ગ્રીન વેજીટેબલ્સ, સિઝનલ ફ્રૂટ્સ, કંટ્રોલ ક્વોન્ટિટીમાં, પલ્સીસ, પ્રોટીન રીચ ફૂડ્સ, હેલ્ધી ફેટ્સ અને હોલ ગ્રેન્સની જગ્યા આપ. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પિલર છે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી. ફક્ત મેડિસિન્સ લેવાથી લીવર હેલ્ધી નહીં બને. દરેક અઠવાડિયામાં ઓછામાં ઓછું 150 મિનિટ મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ જેમ કે બ્રિસ્ક વોકિંગ, સાયકલિંગ કે સ્વિમિંગ લીવરની ફેટ ઓછી કરવામાં મદદ કરી શકે છે. અને જો એક્સરસાઇઝ સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ એડ કરવામાં આવે તો મેટાબોલિક હેલ્થ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં પણ વધુ સારો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. હવે એક બહુ કોમન માઇથ ક્લિયર કરીએ. ઘણા લોકો કહે છે કે ડોક્ટર, કોઈ લીવર ડિટોક્સ જ્યુસ બતાવો ને, અથવા તો કોઈ એવું સપ્લિમેન્ટ આપો કે જે લીવરને સાફ કરી દે. પરંતુ હકીકત એ છે કે આપણું લીવર પોતાની બોડીનું જ નેચરલ ડિટોક્સ ઓર્ગન છે. આજ સુધી કોઈ એક ડિટોક્સ ડ્રિંક કે કોઈ સપ્લિમેન્ટ ફેટી લીવરને રિવર્સ કરી શકે છે એવો સાયન્ટિફિક પ્રૂફ મળ્યો નથી. જો લાઇફસ્ટાઇલ નહીં બદલાય તો ફક્ત સપ્લિમેન્ટ્સથી જ લીવર સારું નહીં થાય. અને જો ફેટી લીવર સાથે ડાયાબિટીસ પણ હોય તો બ્લડ શુગર કંટ્રોલ કરવું બહુ જરૂરી બની જાય છે. કેમ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ લીવરમાં ફેટ અને ઇન્ફ્લેમેશન બંનેને વધુ વધારી શકે છે. માધવબાગમાં પણ અમે ફેટી લીવરને ફક્ત લીવરની પ્રોબ્લેમ્સ તરીકે ટ્રીટ નથી કરતા. અમે પેશન્ટની ઓબેસિટી, ડાયાબિટીસ, ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી, સ્લીપ, સ્ટ્રેસ અને સંપૂર્ણ મેટાબોલિક હેલ્થનું અસેસમેન્ટ કરીએ છીએ. કેમ કે જ્યારે રૂટ કોઝ પર કામ કરવામાં આવે છે ત્યારે લીવર સાથે સાથે આખી બોડીની હેલ્થમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. તો આજના આ વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો, ફેટી લીવર એ એક વોર્નિંગ સાઇન છે, પણ જો તેને શરૂઆતની સ્ટેજમાં ઓળખી લેવામાં આવે તો મોટાભાગના કેસીસમાં તેને રિવર્સ કરી શકાય છે. એટલે જો તમને ફેટી લીવર ડાયગ્નોઝ થયું હોય તો ગભરાશો નહીં, પણ તેને ઇગ્નોર પણ ના કરો. સાચું ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ, હેલ્ધી વેઇટ લોસ અને ડાયાબિટીસ જેવા મેટાબોલિક ડિસઓર્ડરને કંટ્રોલ કરીને તમે તમારું લીવર ફરીથી હેલ્ધી બનાવી શકો છો. જો તમને અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બરને ફેટી લીવર ડાયગ્નોઝ થયું હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવો કે તમારો સૌથી મોટો ચેલેન્જ શું છે અને
જો તમને આવી જ એવિડન્સ બેઝ હેલ્થ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો. ધન્યવાદ.